હેલો સ્ટુડન્ટ, હવે આપણે જોવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં મોસ્ટ ટાઈમ બી 100% આમાંથી જ હશે. એક વિકલ્પ અને એક ખરા ખોટું પૂછાય છે. તો આ મોસ્ટ ટાઈમ બી છે, કોષ્ટક છે એક પ્રકારનું. ચલો, a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. તો આવી રીતે હોય ત્યારે છેદતી રેખા આવે ને સુસંગત છે અને માત્ર એના એક જ ઉકેલ મળે ને અથવા તો અનન્ય ઉકેલ પણ લખાય. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ત્રણેયના જવાબ સરખા આવે તો સંપાતી રેખા કહેવાય. સુસંગત છે બંને સમીકરણો અને અનંત ઉકેલ મળે. a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 નો જવાબ સરખો હોય, પરંતુ c1 ના છેદમાં c2 નો જવાબ સરખો હોય નહીં. આ બંનેનો જવાબ સરખો હોય ને આનો હોય નહીં, તો સમાંતર રેખા મળે એનો આલેખ અને સુસંગત છે નહીં. બંને સમીકરણો હશે તે સુસંગત હશે નહીં, તેના ઉકેલ મળશે નહીં. તો અહીંયા a1 ના છેદમાં a2 ને b1 ના છેદમાં b2 સરખા નથી તો છેદતી રેખા મળે. અહીંયા ત્રણેય સરખા છે તો સંપાતી રેખા મળે અને અહીંયા બે ના માપ સરખા છે, a1 ના છેદમાં a2 ને b1 ના છેદમાં b2 સરખા છે અને c1 ના છેદમાં c2 સરખા નથી, તો સમાંતર રેખા મળે છે. આમાંથી કોઈ પણ વિકલ્પ અથવા તો ખરા ખોટું કરીને પૂછી શકે. અહીંયા જુઓ તમે, છેદતી રેખા એટલે બંને અહીંયા છેદે છે એલ અને એમ. સંપાતી એટલે કે એકબીજાની ઉપર આવેલી હોય તેવી રેખાને સંપાતી રેખા કહેવાય અને સમાંતર રેખાઓ ક્યાંય બે ભેગી થશે નહીં, મળશે નહીં, તો એને કેવી રેખા કહેવાય? સમાંતર. એકબીજાને કેવી હશે? સમાંતર હશે. ચલો, તો આમાંથી જ મોસ્ટ ટાઈમ વિકલ્પ અને ખરા ખોટું પૂછાવાના ચાન્સીસ વધારે છે. તો પ્લીઝ સ્ટુડન્ટ આ એક કોષ્ટક કરી લેજો અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.